Dear friends, we know about in lecture 4 ATP as the universal energy of the biological system. So this point will be continued ATP with pH7 phosphate group of ATP and ADP and AMP, adenosine triphosphate, adenosine diphosphate and adenosine monophosphate are almost fully ionized. એટલે કે એના ઉપર આયોનાઇઝ ચાર્જ હશે એટલે કે પોઝિટિવ અથવા તો નેગેટિવ ચાર્જ હશે. સો they occurs as a multiple charge ions. એનાયન્સ એટલે કે નેગેટિવ ચાર્જ ધરાવતા કે એટીપી -4 ionized charge, ADP -3 and AMP -2 ionized charge cations molecules. But as the self-fueled contain high concentration of magnesium plus 2 ion that ATPs and ADP both exist largely as the magnesium ATPs and magnesium ADP complex. એટલે કે જ્યારે આપણે સેલ્ફ ફ્યુલ્ડ ની વાત કરતા હોય એટલે કે કોષ રસની વાત કરતા હશું ત્યારે એટીપી અને એડીપી મોલેક્યુલ્સ સેલના ફ્યુલ્ડની અંદર રહેલા મેગ્નેશિયમ આયન સાથે શું કરશે કોમ્પ્લેક્સ ફોર્મ બનાવશે અને કોમ્પ્લેક્સ ફોર્મ કેવું હશે MgATP -2 and MgADP -1 charge complex molecules બનાવતા હશે. હવે ઇન ફોસ્ફેટ ટ્રાન્સફર, હવે જ્યારે ફોસ્ફેટ ગ્રુપનું ટ્રાન્સફર થતું હશે તો રિએક્શન એટીપી પાર્ટિસિપેટ at its complex form with magnesium. અહીંયા તમારી બુકમાં ચેન્જ કરી નાખજો કે અહીંયા Mn+2 આપ્યું એની જગ્યાએ Mg+2 આપણે લખવાનું થશે. આ એનું કોમ્પ્લેક્સ સ્ટ્રક્ચર છે કે જી મેગ્નેશિયમ આયન કોમ્પ્લેક્સ વિથ ધ એટીપી કે મેગ્નેશિયમ આયન Mg+2 phosphate group 3 phosphate group 1 ribose molecule and 1 adenine molecules bind with the ATP. એટલે કે એટીપી ના સ્ટ્રક્ચર ની અંદર આ ઓક્સિજન બે ઓક્સિજન મોલેક્યુલ્સ સાથે Mg+2 જોડાયેલો હશે. હવે આપણે વાત કરીએ તો કે આ હતું એટીપી ની. હવે આપણે જો એડીપી ની વાત કરતા હશું તો આ મોલેક્યુલ્સ એક ફોસ્ફેટ ગ્રુપ આવશે નહીં અને રિબોઝ મોલેક્યુલ આ ઓક્સિજન સાથે જોડાય છે. એટલા માટે આપણે બીજું સ્ટ્રક્ચર લખતા નથી, એ તમારી જાતે જ લખી લેજો. કેમ કે એડીપી ની અંદર 2 ફોસ્ફેટ ગ્રુપ આવેલા હશે જ્યારે એટીપી ની અંદર 3 ફોસ્ફેટ ગ્રુપ આવેલા હશે. હવે આપણે વાત કરીએ કે આપણો સેકન્ડ પોઈન્ટ એનર્જી મેટાબોલિઝમ. સેકન્ડ પોઈન્ટ એનર્જી મેટાબોલિઝમ. તો કે એનર્જી નું મેટાબોલિઝમ કેવી રીતે થશે, એનર્જી કેવી રીતે બનશે, કોઈ પણ સેલ ની અંદર એનર્જી મેળવવા માટે કઈ કઈ રિએક્શન થશે એના વિશેની વાત છે. તો આપણે જોઈએ કે એનર્જી મેટાબોલિઝમ 1.2 એનર્જી મેટાબોલિઝમ. તો એમાં અલગ અલગ પ્રકારના 3 ટાઈપ આપેલા છે કે રોલ ઓફ એટીપી ઇન મેટાબોલિઝમ, રોલ ઓફ રિડ્યુસિંગ પાવર ઇન મેટાબોલિઝમ એન્ડ થર્ડ પોઈન્ટ કે રોલ ઓફ પ્રિકર્સર મેટાબોલાઇટ ઇન મેટાબોલિઝમ. તો ફર્સ્ટ પોઈન્ટ આપણે જોઈએ તો કે રોલ ઓફ એટીપી, રોલ ઓફ એટીપી in metabolism. So many reactions are contains endergonic reaction
एंडरगोनिक रिएक्शन इन सेल कोईपण सेल नी अंदर जी रिएक्शन थती हशे ए रिएक्शन केवी हशे तो के एंडरगोनिक रिएक्शन थती हशे એટલે કે શું તો કે આપણે એનર્જી આપવી પડતી હશે એ રિએક્શન ની અંદર and will not forward process and ATP as a major role is drive such a एंडरगोनिक रिएक्शन more to complication परंतु आपणे जोयुं के अगाउना लेक्चर ની અંદર કે એટીપી એઝ ધ યુનિવર્સલ સોર્સ ઓફ એનર્જી ઇન બાયોલોજીકલ સિસ્ટમ તો એટીપી એઝ અ મેજર રોલ ઇન ધ ડ્રાઈવ સચ એઝ ધ એન્ડરગોનિક રિએક્શન મોર ટુ કોમ્પ્લિકેશન એટલે કે કોઈપણ એન્ડરગોનિક રિએક્શન માટે સેલ ની અંદર જે એનર્જી એપ્લાય થતી હશે એનર્જી ક્યાંથી આવતી હશે એટીપી ની અંદરથી હવે ATP has a high potential group which hydrolyze almost completely to the product ADP plus phosphate group જે આપણે ગયા લેક્ચર ની અંદર વાત કરી હતી કે એટીપી માંથી શું બનશે એનું હાઇડ્રોલાઇસિસ થશે તો એડીપી પ્લસ ફોસ્ફેટ ગ્રુપ છૂટો પડશે હવે એડીપી નું પાછું આપણે શું કરશું હાઇડ્રોલાઇઝ કરશું તો પાછું એમાંથી એએમપી અને પ્લસ ફોસ્ફેટ ગ્રુપ છૂટો પડશે અને એમાંથી એનર્જી છૂટી પડશે તો ઈ એનર્જી કેટલી હશે તો કે G0 is equal to -7.3 kilocalorie per mole કે 1 મોલ ની અંદરથી આપણે કેટલી એનર્જી મળશે કે -7.3 કિલો કેલરી માઇનસ આપ્યું એટલે કે ઈ એનર્જી મુક્ત થતી હશે કોઈ પણ રિએક્શન ની અંદર આ રિએક્શન આપણે વાત કરીએ તો કે એટીપી ની વાત કરીએ તો એમાંથી એડીપી પ્લસ ફોસ્ફેટ અને -7.3 કિલો કેલરી પર મોલ તો આ હતું એટીપી ને શું કામ હાઈ એનર્જી મોલેક્યુલ્સ કહેવામાં આવે તો કે એમાંથી આપણે 7.3 કિલો કેલરી પર મોલ એનર્જી મળે છે એટલા માટે આપણે એને હાઈ એનર્જી કમ્પાઉન્ડ પણ કહેવામાં આવે હવે એટીપી has the high phosphate group ATP has a high phosphate group transfer potential why તો કે ઈ ફોસ્ફેટ ગ્રુપ નું ટ્રાન્સફર ટુ ધ વોટર ની સાથે ફોસ્ફેટ ગ્રુપ નું ટ્રાન્સફર કરશે કેમ કે એટીપી માંથી એડીપી બનશે અને એક ફોસ્ફેટ ગ્રુપ છૂટો પડશે ઈ ફોસ્ફેટ ગ્રુપ કેની સાથે તો કે વોટર મોલેક્યુલ સાથે ટ્રાન્સફર થશે એક જગ્યાએથી બીજી જગ્યાએ અને બીજા કમ્પાઉન્ડ સાથે બાઇન્ડિંગ કરશે હવે
આ જે ફોસ્ફેટ ગ્રુપ ટ્રાન્સફર થયો એનું પોટેન્શિયલ કેવું હશે? નેગેટિવ અથવા તો માઇનસ G0 ડેલ્ટા G0 ફોર ધ હાઇડ્રોલાઇટિક રિમૂવલ ઓફ ધ ફોસ્ફેટ, કે જ્યારે ફોસ્ફેટ ગ્રુપ રિમૂવ થશે એટીપી માંથી અથવા તો એડીપી માંથી ત્યારે એમાંથી એનર્જી આપને મળતી હશે, એટલે કે ફ્રી એનર્જી ચેન્જ આપને જોવા મળશે, ટોટલ ફ્રી એનર્જી ચેન્જ. હવે સેલ બ્રેકડાઉન, હવે સેલની અંદર જ્યારે એટીપી નું બ્રેકડાઉન થતું હશે ત્યારે is the complete with the various compound various endergonic reaction to promote their complication, કે અલગ અલગ ની અંદર અલગ અલગ જોવા મળશે in ATP linkage energy generating reaction which liberate free energy with the free using electrons with the complication. હવે આપણે કોઈ રિએક્શન ની વાત કરતા હોય તો કે એન્ડરગોનિક રિએક્શન, કે સેલ ની અંદર જે એન્ડરગોનિક રિએક્શન થતી હશે, એન્ડરગોનિક રિએક્શન વાત કરીએ આપણે, એક્ઝામ્પલ લઈએ A+B આપણે સબસ્ટ્રેટ મોલેક્યુલ્સ છે અને એમાંથી શું આપને મળે તો કે પ્રોડક્ટ મળે, પરંતુ એનો રેટ, રિએક્શન રેટ બહુ એકદમ સ્લોલી છે, પરંતુ પ્રોડક્ટ માંથી સબસ્ટ્રેટ બનવા માટેનો રેટ એનો કેવો છે, એટલે કે હાઈ. એટલે કે A+B આપણો જે સબસ્ટ્રેટ હતો, સબસ્ટ્રેટ માંથી પ્રોડક્ટ બનવા માટેનો રેટ કેવો છે, ઓછો, જ્યારે પ્રોડક્ટ માંથી સબસ્ટ્રેટ બનવા માટેનો રેટ કેવો છે, વધારે. તો એને આપણે એટીપી બ્રેકડાઉન આપી, એટલે કે એન્ડરગોનિક રિએક્શન પ્લસ એટીપી બ્રેકડાઉન, એટીપી બ્રેકડાઉન આપી, એટલે કે એટીપી નું આપણે બ્રેકડાઉન કરશું, એટલે કે આ રિએક્શન ની અંદર શું A+B રિએક્શન રેટ એટીપી માંથી શું બનશે તો કે એડીપી પ્લસ ફોસ્ફેટ, અને એનર્જી મુક્ત થતી હશે. કેટલી એનર્જી તો કે -7.3 કિલો કેલરી પર મોલ, અને ઈ રેટ કેવો થઈ જશે, મોટો, અને એમાંથી પ્રોડક્ટ વધુ બનશે, જ્યારે પ્રોડક્ટ માંથી સબસ્ટ્રેટ ઓછી બનશે, એટલે કે આપણે જે પ્રોડક્ટ જોતી હશે એ પ્રોડક્ટ આપણે હાઈ અમાઉન્ટ ની અંદર મળશે. હવે બીજું આપણે જોઈએ, બીજો રોલ તો કે રોલ ઓફ રિડ્યુસિંગ પાવર ઇન મેટાબોલિઝમ. રિડ્યુસિંગ પાવર એટલે કે ઓક્સિડેશન અને રિડક્શન પ્રક્રિયા. બીજો પોઈન્ટ તો કે રોલ ઓફ રિડ્યુસિંગ પાવર in metabolism. Role of reducing power. The free energy change are not only related to equilibrium rate, એટલે કે કોઈ પણ રિએક્શન થતી હશે એ રિએક્શન ઇક્વિલિબ્રિયમ રેટ ની અંદર થાય એવું જરૂરી નથી, તો કે અમુક સમયે કેમિકલ રિએક્શન બટ also to be equilibrium of oxidation and reduction reaction, પરંતુ chemical reaction must be equilibrium of oxidation reduction reaction. એટલે કે કોઈ કેમિકલ રિએક્શન હશે, એ કેમિકલ રિએક્શન કેવી હશે તો કે ઓક્સિડેશન રિડક્શન અથવા તો રેડોક્સ, અને આપણે બીજું નામ શું કહી શકીએ, રેડોક્સ રિએક્શન થતી હશે. એટલે કે કોઈ પણ ઓક્સિડેશન સબસ્ટેન્ટ નું શું થશે, રિડક્શન થશે, અને રિડક્શન સબસ્ટેન્ટ નું ઓક્સિડેશન થશે, તો એને આપણે રેડોક્સ રિએક્શન પણ કહેવામાં આવે. ઓક્સિડેશન રિડક્શન રિએક્શન
and oxidation reduction or redox reaction are those which the electron move from the donor. એટલે કે આમાંથી શું થશે કે ઇલેક્ટ્રોન ડોનર થશે. એટલે કે this reaction will be electron donor. એટલે કે ઇલેક્ટ્રોન આપતા હશે કોઈ પણ રિએક્શન ની અંદર. The reducing agent or reductant to electron acceptor. હવે ઇલેક્ટ્રોન ડોનર તરીકે કોણ? તો કે ઓક્સિડેશન this is the reducing agent will be electron donor and electron acceptor oxidizing agent. કે કોઈ પણ રિએક્શન ની અંદર જે રેડોક્સ પ્રક્રિયા થતી હશે એ રેડોક્સ રિએક્શન ની અંદર એક સબસ્ટન્સ કેવો હશે? ઇલેક્ટ્રોન ડોનર તરીકે વર્ક કરતો હશે અને એક સબસ્ટન્સ ઇલેક્ટ્રોન એક્સેપ્ટર તરીકે વર્ક કરતો છે. હવે જે ઇલેક્ટ્રોન ડોનર હશે એને આપણે શું કહીએ? રિડ્યુસિંગ એજન્ટ. અને જે ઇલેક્ટ્રોન એક્સેપ્ટ કરતો છે, મેળવતો છે, એને આપણે ઓક્સિડાઇઝિંગ એજન્ટ કહેવામાં આવે. સો ઓક્સિડન્ટ એટલે કે જે ઓક્સિડાઇઝિંગ જે ઇલેક્ટ્રોન મેળવે છે ઈ પ્લસ નંબર ઓફ ઇલેક્ટ્રોન્સ એટલે કે એનર્જી મળી will be convert into reductant. એટલે કે રિડક્ટન્ટ માંથી આપણે ઓક્સિડેટન્ટ અને એનર્જી મળશે, ઇલેક્ટ્રોન મળશે. હવે જો આપણે વાત કરીએ કે આ બે સબસ્ટન્સ આપણે ભેગા કરીએ એટલે કે ઓક્સિડન્ટ પ્લસ નંબર ઓફ ઇલેક્ટ્રોન્સ, તો આપણે શું મળશે? રિડક્ટન્ટ. એટલે કે આ પ્રક્રિયામાંથી આ પ્રક્રિયામાં કરવા માટે આ પ્રક્રિયા કેવી છે? તો કે એન્ડરગોનિક પ્રક્રિયા છે, એન્ડરગોનિક રિએક્શન. એન્ડ રિડક્ટન્ટ ટુ oxidant is the exergonic reaction. એટલે કે આમાંથી એનર્જી છૂટી પડે છે જ્યારે આમાં એનર્જી આપવી પડે છે. હવે આપણે વાત કરીએ the equilibrium constant for the reaction is called the equilibrium constant for the reaction is called standard reduction potential. સ્ટાન્ડર્ડ રિડક્શન પોટેન્શિયલ એની સંજ્ઞા છે કે એની સાઇન છે E0. E0 વડે એને દર્શાવવામાં આવે છે. કેને? તો કે સ્ટાન્ડર્ડ પોટેન્શિયલ. સ્ટાન્ડર્ડ રિડક્શન પોટેન્શિયલ ને E0 દ્વારા દર્શાવવામાં આવે. હવે કે જ્યારે આપણે H+N2 ઇલેક્ટ્રોન્સ મેડમ કે જ્યારે આપણે હાઇડ્રોજન અને ઇલેક્ટ્રોન બનાવી એટલે કે હાઇડ્રોજન ગેસ બનાવતા હોય ત્યારે કે 2 moles of hydrogen ions plus 2 electrons will make a H2 and energy gone -42 volt. એટલે કે -0.42 વોલ્ટે આપણે આ રિએક્શન કરવી પડે ઇન pH7. ઇન pH 7 pH આપને આ રિએક્શન જોવા મળે. તો ધીસ ઇઝ ધ 0.42 -0.42 is the standard reduction potential. So various type of reaction in a cell body is the standard electron potential, like nicotinamide and adenine dinucleotide NAD
વાત કરીએ આપણે નિકોટાઇડ એડેનાઇડ ડાયન્યુક્લિયોટાઇડ NAD અને NADH ની વાત કરતા હોય ત્યારે એટલે કે સેલ બોડી ની અંદર જે રિડક્ટન્ટ તરીકે અથવા તો પોટેન્શિયલ તરીકે વર્ક કરે છે એની વાત કરીએ તો કન્સિડર ધ કેસ એટલે કે એવા કેસની અંદર ઓફ ઇલેક્ટ્રોન કેરિયર નિકોટિનેમાઇડ એડેનાઇન ડાઇન્યુક્લિયોટાઇડ or NAD and NADH2 NADPH2 the nicotinamide adenine dinucleotide positive charge as the carrier કેમાં કેરિયર તો કે ઇલેક્ટ્રોન કેરિયર ની અંદર ઇલેક્ટ્રોન ના ટ્રાન્સફર કરવા માટે વપરાય તો NAD+ આ કેરિયર ની વાત તો NAD+ and NADH couples have a very negative E0 એટલે કે standard reduction potential and then for electron to many acceptor in and this reaction electron acceptor will be oxygen શું કરતું હોય છે ઇલેક્ટ્રોન એક્સેપ્ટ કરતું હશે તો this reaction will be include કે NAD plus 2 hydrogen ion plus 2 electrons ion will reaction remain NADH plus hydrogen ions will get electron potential E-0 is equal to minus 3.2 volts. હવે when the 1/2 oxygen plus 2 hydrogen ions plus 2 electrons ions give remains water molecules and this electron potential is equal to plus 0.82 volt. So various type of energy we include in a chart in your books, so we not discuss in other example of the electron potential and delta G0 dash is equal to NF dot delta E0. હવે third type of our metabolism energy metabolism is the role of precursor in a metabolism. Third point, role of precursor. Metabolites in metabolism. પ્રિકર્સર કોઈ પણ રિએક્શન ની અંદર ભાગ ધરાવતા ઘટકો અથવા તો સબસ્ટન્સ which called a precursor. પ્રિકર્સર ની ડેફિનેશન તમે F5 ની અંદર ભણી ગયા. The generation of the precursor metabolite is the critical step. શું તો કે generation of the precursor metabolites
is a critical in anabolism. What is a anabolism and what is a catabolism? We discuss in chemistry in F5 and SY. Also discuss in a F5 micro syllabus કે એનાબોલિઝમ રિએક્શન ની અંદર જ્યારે ભાગ ભરતા હશે ત્યારે કોઈ પણ પ્રિકર્સર વગર રિએક્શન થતી નહીં હોય એવી રિએક્શન ની અંદર એનાબોલિઝમ રિએક્શન પણ આપણે એને કહીએ. These precursor metabolites are a carbon skeleton skeletons with the carbon chain used as the starting substance for the synthesis of monomers and other building blocks need for the synthesis of macromolecules. હવે જે કાર્બન સ્કેલેટન રહ્યું કાર્બન સ્કેલેટન અથવા તો કાર્બન છે એનો ઉપયોગ ક્યાં થશે તો કે એનો ઉપયોગ કે કોઈ પણ લિવિંગ સેલ ની અંદર એઝ અ મેક્રોમોલેક્યુલ્સ ના બિલ્ડિંગ બ્લોક્સ તરીકે અથવા તો એના સિન્થેસિસ ઓફ મેક્રોમોલેક્યુલ્સ આનો ઉપયોગ ક્યાં થાય તો કે એક તો સિન્થેસિસ ઓફ micro or macromolecules and building blocks. Building blocks of macromolecules. કોઈ પણ સબસ્ટન્સ બનવા માટે જે કાર્બન ઘટક જરૂરી હોય કાર્બન ઘટકના જરૂરી માટે અથવા તો કોઈ પણ પ્રોટીન કાર્બોહાઈડ્રેટ લિપિડના મેડઅપ માટે માઇક્રો અથવા તો માઇક્રો મોલેક્યુલ્સના સિન્થેસિસમાં તથા એના બિલ્ડિંગ બ્લોક્સ તરીકે કાર્બન સ્કેલેટનનો ઉપયોગ થાય એઝ અ પ્રિકર્સર તરીકે કોઈ પણ રિએક્શનની અંદર. પ્રિકર્સર મેટાબોલાઇટ્સ આર ધ રિફર્ડ to the carbon skeleton because they are molecules that lack functional maturity such as the amino and sulfhydryl groups. These are added during the biosynthesis process. Biosynthesis process ni andar in biosynthesis એટલે કે જ્યારે આપણા બાયોસિન્થેસિસ પાથવે ચાલુ હશે એટલે કે કોઈ પણ પ્રોડક્ટ અથવા કોઈ એમિનો એસિડ કે એના મેડઅપ માટે મેક્રોમોલેક્યુલ્સના સિન્થેસિસ માટે જ્યારે રિએક્શન થતી હશે એ રિએક્શનમાં કાર્બન સ્કેલેટનનો ઉપયોગ થાય એની સાથે બીજા કયા ઘટકનો એક તો એમિનો એન્ડ sulfhydryl functional group adding. Why we adding the amino and sulfhydryl group which are lack functional maturity in the biosynthesis reaction એટલે કે biosynthesis reaction ની અંદર આની મેચ્યોરિટી નહીં ગણાય એટલા માટે. And this will be role of precursor metabolite in metabolism we discuss in second chapter in fully detail કે આપણે જે બાયોસિન્થેસિસ ગ્લાયકોલિસિસ પાથવે TCA પાથવે PPP પાથવે એ ડિસ્કસ ઇન અ પ્રિકર્સર મેટાબોલાઇટ કે એમાંથી કેવી રીતે કોઈ પણ પ્રોડક્ટ બને અને એમાં કેવી રીતે એનર્જીનો યુઝ થાય કેવી રીતે એનર્જી બને એ આપણે વાત કરવાની સેકન્ડ ચેપ્ટરની અંદર. તો આ પોઈન્ટને આપણે અત્યારે આટલું જ રાખીએ. હવે નેક્સ્ટ પોઈન્ટ કે નોન રેગ્યુલેટિંગ એન્ઝાઇમ રેગ્યુલેશન ઇન માઇકલ મેન્સન ઇક્વેશન જે તમારો મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન ઇન 5 માર્ક્સ